નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધી સુરતી ગરાસિયા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ખોલવડ સુરત દ્વારા સમાજમાં તેજસ્વી તાલાઓ તથા દેશ વિદેશથી પધારેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરી ઇનામ વિતરણ પ્રોગ્રામ યોજવામાં આવ્યો. સમારોહ કઠોર MAI કેમ્પસમાં આવેલ ડોક્ટર એમી કાઝી ગરાસિયા ગર્લ્સ હોસ્ટેલના કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો, જેમાં અમેરિકાથી પધારેલા સંસ્થાના હમદર્દ જનાબ હાજી મહેબૂબભાઈ મુસ્તફાભાઈ મરડાના અધ્યક્ષસ્થાને થયો હતો. અન્ય મોંઘેરા મહેમાનોમાં હાજી વજીરભાઈ, રસુલભાઈ સંદાશે, બાલુભાઈ સિંધા, અહેમદભાઈ સિંધા કેંડા, અનવરભાઈ શેખ, સાબિરભાઈ મલિક, મોહમ્મદભાઈ ગલેજ, અહમદ યાકુબ ઉમીર, ગાલિબભાઈ, વિપુલભાઈ હિરપર વગેરે નાની અનામી જેવા મહાનુભાવો રાખી દાતાઓને દુલપાહ તથા સાલ ઉઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યા. ઉપસ્થિત રહેલ સ્કૂલના આચાર્ય સાહેબ તથા સંસ્થાને દર વર્ષે સારું દાન મેળવી આપતા ચેરિટી મેનનું પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. 200 જેટલા વિદ્યાર્થીનીઓ તેજસ્વી તાલાવ ગરાસિયા બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓ સામેલ હતા. આવકાર પ્રવચન તેમજ સંસ્થાની ટૂંકી ઝાંખી સંસ્થાના સેક્રેટરી અઝીઝ આભારવદી કરી સંસ્થાના તમામ હોદ્દેદારોએ પ્રોગ્રામને સફળ બનાવવા જેમ ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું.